ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે અધ્યાય 5 ઉપર ચિંતન કરી રહ્યા છીએ. એક પ્રશ્ન આવેલો છે, એનો જવાબ અત્યારે આપણે આપી દઈએ. પ્રશ્ન એવો છે કે ઘણી જગ્યાએ, ઘણા શાસ્ત્રોમાં અને ઘણા સત્સંગની અંદર કહેવામાં આવે છે કે ગુરુ વગર જ્ઞાન ના થાય. તો એનું શું સમજવું? તો પહેલા આપણે ગુરુ, બરાબર, જે પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ. ગુરુ શબ્દનો જ અર્થ થાય જે પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ. અને બીજી વાત એ સમજીએ કે જ્યારે આપણે જોઈએ કે આખું આ જગત છે ભગવાનની લીલા છે. શું છે? ભગવાનની લીલા છે. એ શિવ જીવ બન્યો છે અને એની પોતાની ગેમમાં ફસાઈ ગયો છે. એના સંદર્ભમાં લઈએ, ભગવદ્ ગીતાના સંદર્ભમાં લઈએ, બીજા બધા શાસ્ત્રોના સંબંધમાં લઈએ તો સાર શું નીકળે છે? સાર એક જ નીકળે છે કે યસ, જો તમને કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ મળે અને 1 to 1 સાધના થાય, 1 to 1, આ શબ્દ યાદ રાખજો. જેમ બૌદ્ધ ધર્મમાં ગુરુ દંડો લઈને ફરે ને, એ રીતે 1 to 1 સાધના થાય તો આપણા સબકોન્શિયસમાં લેલા જે વિકાર છે ને એને એ ઝડપથી ટાળી શકે. બૌદ્ધ ધર્મમાં જો 1 to 1 સાધના વધારે છે. પ્લસ કાશ્મીરી સૈવિઝમમાં પણ 1 to 1 સાધનાનું બહુ મહત્વ આપવામાં આવેલું છે. અત્યારે છે કે નહીં મને નહીં ખબર. એટલે પહેલી વસ્તુ કે યસ, જો એવા બ્રહ્મનિષ્ઠ ગુરુ મળે, 1 to 1 સાધના થાય અને તમે પૂર્ણ સમર્પિત હો તો શક્ય છે. તમે પૂર્ણ સમર્પિત નથી તો કામ થાય નહીં. ખાલી તમારું જો સમર્પણ સાચું હોય ને તો કેટલી હદે કામ થાય એનો એક હું પ્રસંગ કહું તમને. ઘણા વર્ષો પહેલા ઓક્સફોર્ડ યુનિવર્સિટી એ શ્રીલંકાથી બૌદ્ધ ધર્મના 20 સાધુઓને બોલાયા હતા અને એ જે બૌદ્ધ ભગવાનના જે દિવસ આવે એને એ દિવસે એ લોકો અંગારા ઉપર ચાલે એના માટે. અને એ દિવસે થયું શું? એનું આઉટકમ એવું આવ્યું હતું કે 19 સાધુને ભગવાન છે એ મનાઈ ગયેલું હતું સાચા અર્થમાં. તો એમનું અંતઃકરણ એ પ્રમાણે કામ કર્યું ને એમને ફોલ્લા ના પડે, એ બરી ના ગયા. એક સાધુ હોય ને ત્યાં બળી ગયો, મરી ગયો. અને એ આખું વસ્તુ જોઈને એક પ્રોફેસર હતા ત્યાંના, એક પ્રોફેસર, એને એના અંતઃકરણમાં ગાંઠ, એના જીવની અંદર ગાંઠ વરાઈ ગઈ કે આ બધા ચાલી શકે, હું ચાલી શકું? કશું ના થાય. શું થઈ ગયું? શું પકડી લીધો? સનો દઢો નીચે થઈ ગયો, કશું ના થાય અને ચાલી ગયો. હવે તમે જાતે નક્કી કરો કે આ જે પ્રસંગ હકીકત બની ગઈ એમાં શાનું મહત્વ છે? એમાં મહત્વ એટલું છે કે જો તમે માનવાના પક્ષે હો, પહેલી વસ્તુ આવા માનવું, જાણવું, અનુભવથી જણાય અને હોવું, આ 3 સ્ટેપ છે. પહેલું સ્ટેપ માનવાનું આવે ઓલવેઝ, બરાબર. માનવામાં પણ તમે જો 100% માની શકો ને તો તમારું કામ થાય. પછી તમારો ગુરુ ગમે તો બ્રહ્મનિષ્ઠ ના હોય તોય થાય. અરે તમે સત્સંગમાં ના આવો તોય થાય. કોના ઉપર આધાર છે? તમારી પોતાની ઉપર.
હવે બીજો પોઈન્ટ આપું કે ગુરુ અને શાસ્ત્રો એ આપણને રસ્તો બતાવે કે ભાઈ અહીંયા બ્રિસ્બેનથી સિડની જવાનું છે તો કયો રસ્તો, તો એ રસ્તો બતાવે કે ભાઈ આ રસ્તે તમે મોટર લઈને જઈ શકો, આ રસ્તે તમે પાણીથી જઈ શકો, આ રસ્તે તમે હવાથી જઈ શકો, આ રસ્તે તમે ચાલતા જઈ શકો. બરાબર, એ રસ્તો બતાવે. ગુરુ હોય કે શાસ્ત્ર હોય. કરવું કોને પડે? પુરુષ પ્રયત્ન કોને કરવો પડે? આપણે પોતાએ. જે સાધક હોય એને પોતે પુરુષ પ્રયત્ન કરવો પડે. જો સાધક પુરુષ પ્રયત્ન ના કરે ને તો એ કામ થાય નહીં. ભલે શાસ્ત્રો, આ ભગવદ્ ગીતા કેટલા વર્ષોથી, કેટલા લોકો પેલા થઈ ગયા, આંગળીના વેઢે ગણે એટલા થયા. બરાબર. આપણે ઇન્ડિયામાં કોને ખબર નહીં કે અક્ષરમ અહમ, બરાબર, હું અક્ષર છું, હું બ્રહ્મન છું, અહમ બ્રહ્માસ્મિ, હું આત્મા છું, અયમ આત્મા. કોને ખબર નહીં? બધાને ખબર. તો બધા ભ્રમરૂપ કેમ નથી જતા? ના થાય. કારણ કે શબ્દની ખબર છે. શાની અંદર ખબર છે? શબ્દની. એ શબ્દ જ્ઞાન કામ કરે નહીં. પહેલી વસ્તુ આ યાદ રાખો. એટલે ગુરુ અને શાસ્ત્ર માર્ગદર્શન બતાવી શકે, પુરુષ પ્રયત્ન પોતે કરવો પડે. આ કન્ડિશન લાગુ પડે. અને સાચી દિશામાં જો પુરુષ પ્રયત્ન થાય તો અનુભૂતિ થાય. એટલે માનવામાંથી પહેલું માનવું પડે અને પછી અનુભૂતિ થાય. એ જાણ્યું કહેવાય. અને અનુભૂતિ થાય, અંદર જાણ્યું, તો અંદર કોણ છે? અંદર આત્મારામ બેઠેલા છે. અંદર જણાય, એ તત્વ ઓળખાય અંદરથી. તો એ આત્માનો પ્રકાશ કેવો છે? બિન બાતી બિન તેલ. એને કોડિયાની જરૂર નથી, એને ડિવેટ બાતીની જરૂર નથી, એને તેલની જરૂર નથી. એનો પ્રકાશ એમનેમ થઈ રહ્યો છે. અને એ સમજાય તો કામ થાય. આગળ બ્રહ્મ સ્વરૂપ થવાય, નહીં તો ના થવાય. હવે તમને સ્ક્રીન ઉપર દેખાય છે, ભગવાને 14મા અને 15મા શ્લોકમાં ચોખ્ખું કહી દીધું. 5 વસ્તુની ના પાડી દીધી. ભગવાનને કંઈ લેવા દેવા નહીં, ગુરુને કંઈ લેવા દેવા નહીં, કે બીજા કોઈને લેવા દેવા નથી. કે પરમાત્મા છે એ કર્તૃત્વ, કર્મ, કર્મફળ સંયોગ, પાપ કર્મ કે પુણ્ય કર્મ, એને કંઈ લેવા દેવા જ નથી ભગવાનને. એ તમારા માટે કઈ રીતે કરે? એને કંઈ લેવા દેવા નહીં, તમારા માટે કઈ રીતે કરે? અને કદાચ બરાબર છે, પરમાત્મા સર્વ કરતા હતા છે, એ ધારે તો કરી શકે, યસ. પણ આજ સુધી કોણે કર્યું? કોઈએ કર્યું? કારણ કે જીવને ભગવાને સ્વતંત્રતા આપેલી છે. સ્વતંત્રતાનો મિસયુઝ કોણે કર્યો છે? જીવે કર્યો છે. સ્વતંત્રતા પૂરેપૂરી આપવામાં આવી છે, એનો મિસયુઝ આપણે કર્યો છે. અને જો એ રીતે આ રીતે થઈ જતું હોય, ખાલી એવો મેં ગુરુ તમારી કંઠી પહેરી અથવા તમારા નામનો ચાંદલો કર્યો અને થઈ ગયો, તો આજ સુધીની અંદર ભગવાન કૃષ્ણ આવ્યા, ભગવાન રામ આવ્યા, ભગવાન સ્વામિનારાયણ આવ્યા. ભગવાન કૃષ્ણ વખતે તો કેટલું મહાન યુદ્ધ થયું. એ યુદ્ધની ક્યાં જરૂર હતી? ખાલી હાથ બતાવ્યો તો બધા જ ભ્રમરૂપ થઈ જાય. બધાને ખબર પડી જાય કે આ ભગવાન છે. બધા એમને પગે લાગી જાય. અરે આ અર્જુન પોતે 700 શ્લોક થયા, બધી વાતો કરી, બધા પ્રશ્નોના જવાબ આપ્યા. અરે ભગવાને 11મા અધ્યાયમાં તો પોતાનું સ્વરૂપ બતાવ્યું, તો એને સંશય ટળ્યા નહીં. અગત્યનું આપણા પોતાની ઉપર છે. અગત્યનું કોની ઉપર છે? આપણી પોતાની ઉપર છે. એટલે જે પ્રશ્ન છે કે ઘણી જગ્યાએ બ્રહ્મનિષ્ઠ ગુરુ દ્વારા બ્રહ્મ જ્ઞાન થાય એવું કહેવામાં આવ્યું છે, વાત સાચી છે. પણ એના માટે બીજો એક વસ્તુ કહું કે જે પ્રમાણે મારી સમજણ છે, જે પ્રમાણે ભગવદ્ ગીતા હું સમજ્યો છું, જે કોઈ તમારે રસ્તામાં આવવાનું હશે ને એ ઓટોમેટિકલી આવશે. ગુરુ આવવાના છે તો આવશે. અને ગુરુ કયા રૂપે આવીને જતા રહે તમને ખબર નહીં હોય. ગુરુ આવવાના છે તો આવશે, એનું કામ હશે એ કરી જશે. આપણી દરેક સેકન્ડે આપણી અંદર પરિસ્થિતિ, જે આપણે જે કંઈ પરિસ્થિતિમાં એન્ટર થઈએ છીએ ને, એ કોઈ આપણે ઊભી કરીએ છીએ? ના. પરિસ્થિતિ આવે છે. તો આવે છે કેમ આવે છે? જો આપણા નસીબની અંદર એ હશે, આપણા જીવનની અંદર હશે, તો એ આવશે અને આઈને કામ કરી જશે. પણ બાકી તમે હોદવાનો પ્રયત્ન કરશો
તો ભૂલા પડશો. આપણે કેવું ઈચ્છા રાખીએ છીએ, આપણે પોતાનો પ્રયત્ન નથી કરવો કે ગુરુ મેં તમને ગુરુ તરીકે એક્સેપ્ટ કર્યા, મેં તમારી કંઠી પહેરી, હું તમારી દાન દક્ષિણા તમે કોઈ પ્રમાણે કરી લો, બાકી બીજું તમે જે નાનું મોટું કહો માળા બાળા એ હું કરી લઉં અને તમે મારું બધું કરી દો. નોટ પોસિબલ. તમે જાતે 5મા અધ્યાય આખો જ ભણી લો. 5મા અધ્યાયના 14મા શ્લોકથી લઈ અને 30મા શ્લોક 29મા શ્લોક સુધી ચેક કરી લો. હવે એક બીજો મોટો પોઈન્ટ, ભગવાને 22 અને 23ની અંદર શું વાત કરી કે આજે વિષયનો જે સંયોગ થાય છે, બરાબર, બહારથી શું હોય, બહારથી વિષયનો સંયોગ થાય અને એ કેવું છે, આવવા જવા વાળું છે, એને લઈ અને આપણું દુઃખ ટળે નહીં, એને લઈને આપણું દુઃખ ટળે નહીં કદાપી. એટલે બહારથી તમે જે વસ્તુ મેળવવાની વાત કરો છો ને, એ રામ રામ કરો, કદી નહીં થાય. તો નહીં કરવું, ના કરવું. પહેલા જ્યારે માનવાની પરિસ્થિતિમાં હોઈએ, આપણે માનવાના ફિલ્ડમાં હોય ત્યારે બહારની બધી જ વસ્તુ કરવી પડે. પણ જ્યારે માનવાથી પછી આપણે આગળ વધીએ, જાણવામાં જઈએ, ત્યારે આપણે આપણા અંદર જવું પડે. એટલે આ 3 સ્ટેપની સાધના છે. પહેલું માનવાનું સ્ટેપ છે, બીજું જાણવાનું સ્ટેપ છે અને ત્રીજું હોવાનું સ્ટેપ છે. બરાબર. અને આ પ્રમાણે જો કામ થાય તો કામ થાય, બાકી કામ થશે નહીં. આપણે સાચા અર્થમાં ભગવાનને સમજતા નથી. આપણે ગઈ વખતે લીધું હતું, બરાબર, કે પરમાત્મા કોણ કહેવાય, પરમ તત્વ કોણ છે અને પરમ પ્રાપ્તિ કોણ છે. એ પહેલા સમજો, પરમ તત્વ કોણ છે અને પરમ પ્રાપ્તિ કોણ છે. આ દેહે આપણને કોની પ્રાપ્તિ થઈ શકે અને અત્યારે આપણે ક્યાં ફસાયેલા છીએ એ પણ સમજો. જો આટલી વસ્તુ સમજાશે ને તો ખબર પડશે. અને અગત્યની વસ્તુ, મારો રસ રુચિનો અંગ ક્યાં છે? પૈસા ભેગા કરવામાં છે કે સુખ નામની જે વસ્તુ છે, કમ્ફર્ટમાંથી, એમાં હું હલવાયેલો છું, એટલે ઓબ્જેક્ટમાં, કે પછી દેહ લેવલે મને આરામ જોઈએ છે, શાંતિ જોઈએ છે, કે પછી એથી આગળ મને સંતોષ જોઈએ છે મન લેવલે. નક્કી કરો જાતે, તો કામ થશે, બાકી કદાપી કામ થશે નહીં. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.